આજે દાહોદની સ્માર્ટ સિટી અને સ્માર્ટ ગટરો જે ભૂગર્ભ ગટર દેખાય છે તો આ છે સ્માર્ટ ગટર અને સ્માર્ટ સિટી। દાહોદના વોર્ડ નંબર 9ના પાણીની લાઈનો અને ગટર લાઈનો ડેમેજ થતા જ્યાં દેખો ત્યાં પાણી રોડ પર દેખાય છે। ગટરના પાણી સાથે નળના લાઈનમાં બી આવું ગંદુ પાણી આવતા લોકોએ બહારથી પાણી મંગાવી અને પીવું પડે છે। આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે હલ થાય તેવી લોકમાંગ ઉઠી છે તો પાલિકા તંત્રની નજરમાં આવતું નથી અને રોગચાળો ફાટી નીકળે તેવું દેખાઈ રહ્યું છે। વોર્ડ નંબર 9ના રહીશોએ તે માટે કાઉન્સિલરોએ વારે ઘડીએ જાણ કરવા છતાં પણ ત્યાં દેખાતા ન હોય અને કહેવા જવા છતાં પણ સાંભળતા નથી તેવી લોકમાંગ ઉઠી છે। દિનેશ પરમાર, ધી મિરર ન્યૂઝ, દાહોદ। આ ગટરનું પાણીની વારંવાર આ સમસ્યા રહેશે ને આ ગટરનું પાણી પીવાના નળમાં બી આવે છે અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે। કાયમ આપે છે તો કે 2 મહિના પછી આવશે, 3 મહિના પછી આવશે, આવી જ રહ્યા છે માણસ। એ રીતે રજૂઆત બધા મોહલ્લાવાળાઓને સમસ્યા છે પાણીની બી ને એ જ પાણી આ નળમાં જાય ને અમે આ જ પાણી પીવું પડે છે। એનાથી કોઈ બી સમસ્યાનો હલ કરતા નથી આ લોકો। વારંવાર અમારે એકબીજાને વાયદા જ આપે છે કે આ હવે રોડ બનશે, નવા પાઇપલાઇન નખાશે, લાઈન બદલી નાખીશું, પણ એનો કોઈ હલ નીકાળતા નથી આ લોકો। ને આ સમસ્યા બી આ વારંવાર મહિનામાં 2-3 વાર થઈ જ જાય છે ગટરનું। આ છેલ્લા હમણાં જ ચાલુ કરી છે કેમ કે આ 15 દિવસ જ થયા છે આ ચાલુ કરવાના ને આ 15 વારમાં 3 વખત થઈ ગયું છે 15 દિવસના અંદર। તમે નગરપાલિકામાં કેટલી વખત રજૂઆત કરી? આ જ્યારે બી થાય ત્યારે આગળ પાછળ રજૂઆત કરીએ છીએ। કલાકમાં આવે છે, 2 કલાકમાં આવે, એમ કરીને આખો દિવસ નીકળી જાય છે। તમારા અહીં વોર્ડ નંબરના કાઉન્સિલરોને જાણ કરી? હા, અનેક લોકોએ જાણ કરી, બધાને કંઈ ને કોઈ રીતે બોલાવે છે। અમારે તો આ જે એના વિભાગના છે એમને જાણ કરીએ વધારે કે જે આ કોણ છે એમના હેડ। કોઈ દિવસે દેખવા આવ્યા ખરા? હા, કાલે પણ આવ્યા હતા પણ એક બાજુનો નાલો સાફ કરીને નીકળી ગયા, ક્યાં થઈ ગયું છે। પાછા બીજી વાર સાંજે થઈ ગયું, સાંજે પાછા આવ્યા, પાછા એક નાલો સાફ કરીને નીકળી ગયા છે એ લોકો। આ કાયમી સોલ્યુશન થાય એવું કંઈ રજૂઆત કરી? હા, બસ આજે જ આ તમારે એટલે જ બોલાયા છે કે કાયમની આ સમસ્યાનો હલ થઈ જાય। શું નામ છે તમારું? ખોજેમભાઈ બુટવાલા। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।